આજે તો આખો દી અને આખી રાત હેરાન થયા એમાં વાત કાક આવી છે. હર મહાદેવ. તો કેમ છો બધા? સવારમાં મેડમ થાય છે તૈયાર. તાપા પ્રિન્સભાઈ રહેવાના કે મારે જાનમાં ચાલો તો સીધા જાનમાં જ જઈએ. તમારા દોસ્ત નો ફોન આવ્યો કે ભાઈ જલ્દી આવ ને ભાઈ જાન માંડવે પોગવા આવી. હું જાનમાં જ જતો હતો તો આ બધા કહેતા હતા કે અમે છોકરી વાળા તરફથી છે ભાઈ, અમને તો બ્લોકમાં લેતા જાવ. આપણે છે ભાઈ છોકરા વાળા તરફથી. હું ભાઈ ગામમાં આવ્યો તો ગામમાં બધા ગરબી લેતા. થોડીક જ વારમાં ભાઈ ગરબી પૂરી થઈને ભાઈ બધા ડિસ્કો કરવા લાગી ગયા. આપણે પાછો એટલો બધો ડિસ્કો ફાવે નહીં એટલા માટે છે ને આપણે સાઈડમાં જો. ફાઇનલી ભાઈ હવે જાન છે ને પોગી ગઈ. પછી તો ભાઈ જાન પોગી ગઈ એટલે ભાઈ આપણું કામ શું હોય ભાઈ જમવાનું. આપણે કહેતા હતા કે ભાઈ અમને પણ બ્લોકમાં લેવા અમે સેવા કરી. પછી ભાઈ આપણે જાનમાં કઈ કામ હોય ને એટલે આવીએ ભાઈ ઘરે. તો હું ઘરે આવી તો ઘરે કોઈ હતું નહીં ભાઈ, તાળું મારેલું. હવે આપણે બધા ક્યાં ગયા હોય કોને ખબર. એમાંથી ભાઈ ઘરે પાણી આવેલું હતું. સારું છે કે ભાઈ નળી કોકે લંબાવેલી. પછી તો હું લાગી ગયો ભાઈ પાણી ભરવા માટે. તો થોડીક વાર ચિંતા ભૂમિકા આવી. પછી ભૂમિકાને પૂછી કે ભાઈ જમીન આવી. મેં કહ્યું જમીન જ આવવું પડે ને, નહીં તો પછી ઓટો ફેલ જાય. થોડીક વાર ચિંતા હવે આપણે જવાનું હતું રૂપિયા ભરવા માટે. પછી રૂપિયા ભરવાનો તો બ્લોગ જોયો હશે. મારે પ્રોફાઇલ ચેક કરતા રૂપિયા ભરવામાં તો આપણે ભાઈ કઈ કામ ન હોય ભાઈ, આપણે ખાલી જવાનું હોય એટલે એમને એમ થાય કે આવી. પછી તો નીકળ્યા ખેરા ગામ આવી ગયા ભાઈ દડિયા પોટા વાળવા માટે. તમે એક વખત આ લોકેશન જો ભાઈ કાંઈ ઘટે. થોડાક પોટા વાળ્યા ને થોડાક રીલ બનાવી. પછી તો નીકળ્યા ભાઈ ઘર સાઈડ. અડધે પૂગ્યા ગાડીની ચીપીઓ ભાંગી. પછી મેં ભરતભાઈને કીધું કે તું ગાડી જવા દે ને મેં આવતા રહું બીજા. તો હું ખેરાન ગેટે ઉભો હતો એક ગાડી મળી. જેમ તેમ કરીને ઘરે પોગી ગયા. આમ તો અત્યારે હું વ્લોગ એન્ડ કરતો હતો પણ સંધ્યા આપણે જવાનું હતું પ્રોગ્રામમાં એટલા માટે વ્લોગ એન્ડ નથી કરતો. ચાલો હવે કન્ટિન્યુ રાખ. તમારા પપ્પા કહે કે પહેલા છે ને તું પીઠીમાં જઈ અમને પછી પ્રોગ્રામ આવું છે ભાઈ. દિવસે જાનું સાંજે પીઠી. તો ફાઇનલી આવી ગયા છે પીઠીમાં. પછી તો અડધી કલાક ભાઈ પીઠીમાં બેસીને પછી નીકળી ગયા ભાઈ ખેરા સાઈડ. તો આવી ગયા ભાઈ ખવી દાદાના મંદિરે. અહીંયા સુધી આવી ગયા હોય ને ખવી દાદાને માનતા હોય તો જય ખવી દાદા લખી કાઢજો કોમેન્ટ. તો થોડીક જ વારમાં પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. તો થોડીક જ વાર છે તો હકા ભાઈ આવી ગયા. પછી તો ભાઈ હકા ભાઈ એવા ડાયલોગ મારે કે ભાઈ જોવાની મજા જ આવી ગઈ. ભાઈ રાતના 12 વાગી છે ને હવે નીકળી ગયા ઘર સાઈડ. આમ તો પ્રોગ્રામ જોવાનું તો બહુ મજા આવતી હતી પણ હકા ભાઈ આવી ગયા ને પછી ભાઈ મજા ન આવે એટલા માટે ભાગ્યા. અને વ્લોગમાં છેલ્લે સુધી આવી ગયા તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા રહેજો. મને ખબર છે તમે વિડીયો જોશો પણ ફોલો નથી કરતા ભાઈ, ફોલો કરતા રહેજો.